નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લખ્યો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર. મિત્રો જાણો શું કરી માંગ. તો બનાસકાંઠામાં ખૂબ મોટા પ્રમાણમાં બટેટાની ખેતી થાય છે અને હાલ બનાસકાંઠાના ખેડૂતોને બટાટાનું ઉત્પાદન પણ ખૂબ સારું મળ્યું છે. હજુ પણ 30% બટાટા કાઢવાના બાકી છે, પરંતુ સ્થિતિ હવે એવી સર્જાઈ છે કે બટાટાનો સંગ્રહ કરવા માટેના કોલ્ડ સ્ટોરેજ ખૂટી પડ્યા છે. બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ ગયા છે અને ગેનીબહેને પત્રમાં લખ્યું છે કે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતના રાજ્યના બટાટાની ખેતી કરતો સૌથી વધારે ઉત્પાદન ધરાવતો જિલ્લો છે. દર વર્ષે બટાટાની ખેતી માટે ડીસા તાલુકો ગુજરાત રાજ્યમાં અગ્રણી તાલુકો છે અને હાલ બટાટાના પાકને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે ખેડૂતોને જગ્યા મળતી નથી. ખાનગી કોલ્ડ સ્ટોરેજો ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી હોતું. તેના કારણે કોલ્ડ સ્ટોરેજના માલિકો ખાનગી સંગ્રહખોરી કરનારા વેપારીઓને એડવાન્સ બુકિંગ કરી જગ્યા હોવાના બહાના કાઢીને ખેડૂતોને જગ્યા રાખવાની જગ્યા ન હોવાનું જણાવી તેમનો માલ સ્ટોરેજમાં રાખવાની મનાઈ કરી દે છે અને ખાનગી વેપારીઓનો માલ સ્ટોરેજમાં ભરી લેતા હોય છે. આ ઉપરાંત ખાનગી ચિપ્સ કંપનીઓ પણ કોલ્ડ સ્ટોરેજમાં એડવાન્સ બુકિંગ કરાવી દેતી હોય. તેના પગલે નાના અને સીમાંત ખેડૂતો માટે જગ્યાઓ વધતી નથી. તેના કારણે આવા નાના ખેડૂતોનો માલ બગડી જવાની બીકે સસ્તામાં વેચી દેવા અને ફેંકી દેવાના કિસ્સાઓ ભૂતકાળમાં બનેલા છે અને ભવિષ્યમાં બનવાની પૂરેપૂરી સંભાવના છે. તો ગેનીબેન ઠાકોરે માંગ કરી છે કૃષિ વિભાગ દ્વારા કોઈ પોલિસી નક્કી કરી જાહેરાત કરે અને દરેક કોલ્ડ સ્ટોરેજમાં 50% જગ્યા અનામત રાખીને ખેડૂતોને મદદ કરી શકાય અને ખેડૂતો દ્વારા જે બટાટાની ખેતી કરવામાં આવે છે અને ઉપજને સારી કિંમત મળે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી તેમણે વિનંતી કરેલી છે. ગુજરાતમાં 2.76 લાખ ખેડૂતોને બખ્ખા. મિત્રો ભૂપેન્દ્ર પટેલ સરકારે ટેકાના ભાવે મગફળીની કેટલી ખરીદી કરી મિત્રો તેનો આંકડો જાહેર થયો કે નહીં, શું છે સમગ્ર મામલો? વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સુકાન સંભાળી ત્યારથી જ ખેડૂતોની આવક બમણી કરવાની વાતનો સંકલ્પ કર્યો છે. ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા વર્ષ 2014થી ખેડૂતો પાસેથી વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ભારત સરકાર દ્વારા કુલ 23 પાક નક્કી કરવામાં આવ્યા છે અને તેમાંથી ગુજરાતમાં 15 પાક જેવા કે બાજરી, જુવાર, કપાસ, મગ, તલ, ચણા, રાઈ, શેરડી, મગફળીનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થાના ભાગરૂપે ગયા ચોમાસાના સિઝનમાં ગુજરાત સરકારે રાજ્યના 2.73 લાખ કરતાં વધારે ખેડૂતો પાસેથી અંદાજિત 12.23 લાખ મેટ્રિક ટન કરતાં વધારે મગફળી ટેકાના ભાવે ખરીદીને પૂરતા ભાવ આપ્યા છે. તેવું આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા રાઘવજી પટેલ મંત્રી શ્રી કૃષિ અને ગૌ સંવર્ધન દ્વારા જણાવાયું હતું. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ વધુ વિગત આપતા જણાવે છે કે ચોમાસુ સિઝન ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોએ ₹350 જેવો ભાવ વધારો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શિયાળો સિઝનમાં થતા ચણા, રાયડો, ઘઉં વગેરેનો પૂરતો ભાવ મળી રહે અને નુકસાન ન થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2024-25માં ટેકાના ભાવે ડાંગર પ્રતિ ક્વિન્ટલે ₹2320, બાજરી ₹2625, જુવાર ₹3371, મકાઈ ₹2225, તુવેર ₹7750, મગ ₹8682, અડદ ₹7400 અને મગફળી પ્રતિ ક્વિન્ટલના ₹6782ના ભાવે ખરીદી કરવામાં આવી છે અને તેમાં ગત વર્ષ કરતાં અંદાજે ક્વિન્ટલ દીઠ ₹200 થી ₹250નો વધારો કરવામાં આવેલો છે. ખેડૂતો માટે યુટ્યુબ પર અત્યાર સુધીના સૌથી તાજા સચોટ સમાચાર મિત્રો આવી રહ્યા છે. તો દેવાદાર ખેડૂતો માટે સુવર્ણ તક આવી છે. નવી યોજના પર મળશે વ્યાજ ઉપર 100% ડિસ્કાઉન્ટ. મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય. તો ખેડૂતોની સૌથી મોટી સમસ્યા દેવાની છે, એટલે કે લેણું ભરવાની સમસ્યા સૌથી મોટી છે અને ખેડૂતો વાવેતર બાદ લણણી એટલે કે ઉતારા બાદ બેંક પાસેથી લોન લઈને પોતાના કામ પૂરા કરે છે. ઘણી વખત એવું બને છે કે ખેડૂતો પોતાના લોનની ચૂકવણી કરી નથી શકતા. તેના કારણે તેઓ લેણામાં આવી જાય છે અને દેવાદાર થઈ જાય છે. દરેક વીતેલા દિવસ સાથે તેઓ પોતાના દેવાનું વજન વધારતા જાય છે. આથી ઘણી વાર એવું પણ બને છે કે ખેડૂતોએ આપઘાત જેવો પગલો પણ ભરી લે છે અને ખેડૂતોની એ જ સમસ્યાને જોતા રાજસ્થાનની ભાજપ સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે જમીન વિકાસ બેંકોના લોન માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજનાની શરૂઆત કરી છે. ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસિકોને મોટી રાહત મળવાની છે. સહકાર રાજ્યમંત્રી ગૌતમકુમાર ડાકે જણાવ્યું હતું કે યોજનાની નબળી નાણાકીય સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહેલી જમીન વિકાસ બેંકો અને દેવાદાર ખેડૂતોને જીવનરેખા પૂરી પાડવાની છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસિકોને વ્યાજ પર વિશેષ છૂટ આપવામાં આવશે. મિત્રો રાજ્ય સરકારની પહેલ રાજસ્થાનના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસિકો માટે મોટી રાહત સાબિત થવાની છે.
જમીન વિકાસ બેંકોની સ્થિતિમાં સુધારવામાં પણ મદદરૂપ થવાની છે। રાજ્ય સરકારના નિર્ણય હેઠળ જો ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસિકો મૂળ રકમ જમા કરાવે છે તો તેમને મુદતની વ્યાજમાં 100%ની છૂટ આપવામાં આવશે। આ યોજનાથી લોન લેનારાઓને રાહત મળવાની છે, પરંતુ જમીન વિકાસ બેંકોની નાણાકીય સ્થિતિ પણ મજબૂત થવાની છે। વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ અંગે વધુ માહિતી માટે ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસિકો નજીકની જમીન વિકાસ બેંક અથવા સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે, જ્યાંથી લાભાર્થીઓ નિયત સમય મર્યાદામાં OTS યોજના હેઠળ અરજી કરી શકે છે। મિત્રો, રાજસ્થાનની અંદર પણ મિત્રો ભાજપ સરકાર છે અને ગુજરાતની અંદર તો ઘણા વર્ષોથી ભાજપ સરકાર રાજ કરી રહી છે અને ખેડૂતોને નકરા જ વાયદા અને વચન આપી રહી છે। તો શું તમારું કહેવું છે? શું ખેડૂતોને પણ ગુજરાતની અંદર લાભ મળવો જોઈએ કે નહીં? કમેન્ટ કરીને જણાવી દેજો। યોજના આવી ગઈ છે મિત્રો। હવે ખેડૂતોને ખેતી કરવા માટે ક્યારેય પણ પૈસાની તંગી નહીં પડે। ખેડૂતો લઈ શકશે 5 લાખ રૂપિયા સુધીની લોન। 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે અને તેની અંદર ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આના પહેલાં 3 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન મળતી હતી, પરંતુ બજેટ પહેલાં ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના ચેરમેન અને સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી મહેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર થોડા સમય અગાઉ ગુજરાત પ્રદેશ સહકારી ભારતીની મળેલી બેઠકમાં ખેડૂતોના મળતી વિના વ્યાજની લોનમાં વધારો કરવામાં આવે તે માટે હોદ્દેદારોને સાથે રાખીને એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તત્કાલીન સમયે જ વડાપ્રધાન તથા નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તેમની રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી છે। ત્યારબાદ તેમણે ખેડૂતોને મોંઘવારીના લીધે ઘણી વખત નાણાકીય જરૂરિયાત ઊભી થાય તેવું તગડું વ્યાજ ચૂકવીને પરાણે વ્યાજખોરો પાસેથી પૈસા લેવા પડતા હતા અને આના કારણે ખેડૂતોને 3 લાખને બદલે 5 લાખની લોન KCC સ્વરૂપે મળે તો ગુજરાતના નહીં પણ સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થશે। તો મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે, તેનું નામ કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત 1998માં નાબાર્ડની ભલામણ દ્વારા કરવામાં આવી હતી અને યોજના અનુસાર દેશભરના કરોડો ખેડૂતો બિયારણ, ખાતર, જંતુનાશક દવા, કૃષિ સંબંધિત સાધનો ખરીદી શકે તે માટે ખેડૂતોને વગર વ્યાજની 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે। ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી યોજના છે। અત્યાર સુધી આ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયા હતી, જે હવે વધારીને 5 લાખ રૂપિયા સુધી કાર્ડની મર્યાદા વધારવામાં આવી છે। આ જ સમયે લોન પર વ્યાજ દર પણ ઘટાડીને 7% કરવામાં આવ્યો છે અને યોજનાની સૌથી ખાસ વાત એ છે કે જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તો તેમને વ્યાજની અંદર 3% સબસિડી આપવામાં આવશે। કિસાન ક્રેડિટ કાર્ડના લાભાર્થીઓ માટે અમુક પાત્રતા છે। ભારતીય નાગરિક હોવા જોઈએ અને તેમની ઉંમર 18 થી 75 વર્ષની હોવી જોઈએ। સરકારી અને ખાનગી બેંકો, ગ્રામીણ બેંકો અને સહકારી મંડળીઓ પાસેથી લોન પણ મેળવી શકાય છે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તેઓ ઈચ્છે તો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકે છે। ખેડૂતો તેમના વિસ્તારની બેંકમાં જઈને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની છે અને અરજીની સાથે આધાર, પાન કાર્ડ, જમીનના દસ્તાવેજ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત ઘણા બધા દસ્તાવેજ તમારે સબમિટ કરવાના છે। અરજી ફોર્મમાં આપેલી વિગતો દાખલ કરવાની છે। તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો PM કિસાન યોજનાની વેબસાઇટ અથવા તો તમારે જે બેંકમાંથી લોનમાં અરજી કરવી છે તેની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો। દેશની સૌથી મોટી બેંક એટલે કે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ માટે વેબસાઇટ sbi.co.in અને પર્સનલ બેન્કિંગની મુલાકાત તમારે લેવાની છે। કૃષિ અને ગ્રામીણ ટેબ પર જવાનું છે। પાક લોન વિકલ્પમાં કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો છે અને અરજી ફોર્મમાં આપેલી વિગત તમારે દાખલ કરવાની છે। આ બાદ સંબંધિત બેંક તમને 4 દિવસમાં સામેથી સંપર્ક કરશે અને સૂચના મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થશે। કિસાન ક્રેડિટ કાર્ડ પરના વ્યવહારો પર 2 વર્ષની અંદર તમને 2 વાર વ્યાજ આપવાનું છે, એટલે કે 6 મહિને તમારે 1 વાર વ્યાજ ભરી દેવાનું છે। વ્યાજ સાથે લોનમાં વર્ષ 1 વાર જમા કરાવવાની છે। મિત્રો, ખેડૂતો બીજા દિવસે પણ જમા કરેલી રકમ ઉપાડી શકશે। વ્યાજ સબસિડી ત્યારે જ લાગુ થાય છે જ્યારે ખેડૂતો વર્ષમાં 2 વાર વ્યાજ ચૂકવે અને લોનની રકમ 1 વાર જમા કરે। આમ કરવામાં નિષ્ફળતા 7% વ્યાજ પરિણમશે, એટલે કે તમારું જે 7% વ્યાજ છે તે ધીમે ધીમે ઓછું થતું જશે। 3% સબસિડી તો સરકારે જાહેર કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ જે તમારી 5 લાખની લોન છે તેને 1 વર્ષમાં ભરી દે છે તો તેને 7%માંથી 3% વ્યાજ સબસિડી આપવામાં આવશે અને જો તમે સમયસર પણ વ્યાજની ભરપાઈ કરો છો તો પણ તમને વ્યાજ ઉપર સબસિડી આપવામાં આવશે। સમયસર વ્યાજ નહીં ચૂકવવામાં આવે તો તમારું એકાઉન્ટ છે તે ડિફોલ્ટર તરીકે પણ ગણી શકાય છે મિત્રો, એટલે સાવધાનીપૂર્વક તમારે આ લોન લેવાની છે અને તેનું વ્યાજ પણ સમયસર ચૂકવતું રહેવાનું છે।
ઘઉંની ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે આવ્યા છે રાહતના સમાચાર. મિત્રો, ખરીદી માટેની નોંધણીની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની સમય મર્યાદા લંબાવી દીધી છે. જે ખેડૂતો હજુ સુધી નોંધણી નથી કરાવી શક્યા તેઓ હવે આગામી એપ્રિલ 5 સુધીમાં પોતાની નોંધણી કરાવી શકશે. મિત્રો, ગુજરાતમાં રવિ માર્કેટિંગ સિઝન 25-26 વર્ષ માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ ગત તારીખ 17 માર્ચથી કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ ₹2425 ટેકાના ભાવે જાહેર કરવામાં આવ્યો છે અને આ ભાવે ગુજરાત રાજ્ય નાગરિક અન્ન પુરવઠા નિગમ દ્વારા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવી રહી છે. અગાઉ લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા તારીખ 1 માર્ચથી લઈને 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જો કે રાજ્યના ઘણા ખેડૂતો હજુ પણ નોંધણી કરાવવાથી વંચિત રહી ગયા હોવાથી રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લઈને નોંધણીની સમયમર્યાદાને આગામી 5 એપ્રિલ સુધી લંબાવી છે. બાકી રહેલા ખેડૂતો ખાતેદારો ગ્રામ્ય સ્તરેથી જ વીસી મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. ત્યારે ગ્રામ્ય સ્તરેથી ઓનલાઈન નોંધણી કરાવવા માટે ખેડૂત મિત્રોએ જરૂરી દસ્તાવેજોને સાથે રાખવાના છે. આધાર કાર્ડની નકલ, ગામ નમૂનો 7-12-8 ની નકલનો સમાવેશ થાય છે. પાક વાવણી અંગેની એન્ટ્રી 7-12 કે 8 ન થઈ હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો પણ સાથે લાવવાનો છે. અને ઉપરાંત ખેડૂતોના નામના બેંક ખાતાની પાસબુક નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ પણ ચાલશે. ટેકાના ભાવે નોંધણી કરવા માટે ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. જ્યારે ખેડૂતો ખરીદી માટે આવે ત્યારે પોતાનું આધાર કાર્ડ અથવા તો અન્ય કોઈ માન્યતા ધરાવતું ઓળખપત્ર સાથે રાખવાનું છે. અને ખરીદીની પ્રક્રિયા ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવશે. નોંધણી દરમિયાન જો કોઈ ખેડૂત દ્વારા ખોટા દસ્તાવેજ અપલોડ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂત મિત્રની નોંધણી રદ કરવામાં આવશે અને તેને ખરીદી માટે જાણ કરવામાં નહીં આવે. ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી સંબંધિત કોઈપણ મુશ્કેલીના નિવારણ માટે ખેડૂતો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 8511-1717-18 અને 8511-1717-19 પર મિત્રો સંપર્ક કરીને પોતાની સમસ્યાનું નિવારણ મેળવી શકે છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.